સુરતમાં કાયદો ને વ્યવસ્થા જેવું કંઈ બચ્યું છે ખરું? આ સવાલ આજે દરેક સુરતીના મનમાં ચાલી રહ્યો છે. સુરત પોલીસની કામગીરી, પેટ્રોલિંગના દાવાઓ અને સબ સલામતીના મોટા મોટા ફાંફાઓ વચ્ચે શહેરમાં ગુનેગારો સાચે જ બેફામ બન્યા હોય તેવું ચિત્ર હવે સુરતમાંથી સામે આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં ગુનેગારીનો ગ્રાફ જે સ્પીડે ઉપર જઈ રહ્યો છે તેને જોતા હવે સામાન્ય નાગરિકોમાં હવે ભયનો માહોલ જે છે દિવસે ને દિવસે ફેલાઈ રહ્યો છે. શહેરમાં હત્યાઓ થંભાનું નામ નથી લઈ રહી અને આઘાતજનક વાત તો એ છે કે સુરતમાં સતત બીજા દિવસે હત્યાનો વધુ એક મામલો સામે આવ્યો છે. અને આ નવી વાત એ છે કે ચાલુ વર્ષે એટલે કે આ જ વર્ષમાં માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં સુરતમાં હત્યા હાફ સેન્ચુરી એટલે કે 50 હત્યાઓ નોંધાઈ ચૂકી છે. આ આંકડાઓ સાંભળીને જ લોકો હવે ચિંતામાં આવી ગયા છે. એમને ભાજપના એક સ્થાનિક નેતા સહિત છેલ્લા 5 મહિનામાં 50 લોકોની જે હત્યા કરવામાં આવી છે ને જોવા જઈએ તો આ સરેરાશ દર 3 દિવસે એક વ્યક્તિનું મર્ડર થઈ રહ્યું છે. શું હવે સુરત ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ જઈ રહ્યું છે? ગુનેગારોને પોલીસનો હવે કોઈ ખોફ જ રહ્યો નથી. હવે આખા મામલાની જો એક વાત કરીએ તો ગઈકાલની જે ઘટના સામે આવી જેણે આખા સુરતને હચમચાવીને મૂકી દીધું છે. અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે મર્ડરની ઘટના સામે આવીને એક પત્નીની આબરૂ બચાવવા માટે તેના પતિએ કાયદો હાથમાં લઈ લીધો અને એક રિક્ષા ચાલકને મોતને ઘાટ ઉતાર્યો છે. અલથાણ વિસ્તારમાં પત્નીની સતત છેડતી કરનાર 27 વર્ષીય રિક્ષા ચાલક રાહુલ રાજપૂત નામના યુવકની સિમેન્ટના પથ્થર મારીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરનાર આરોપી બીજો કોઈ નહીં પણ તે મહિલાની છેડતી થતી હતી ને તેનો જ પતિ રાજીવ કુમાર ઠાકુર છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક રાહુલ રાજપૂત પોતાના પરિવારમાં પત્ની અને 2 માસૂમ બાળકોનો અત્યારે ત્યાં રહી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચી ગયો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ આ મામલે એક્શન લેતા ગણતરીના જ કલાકોમાં આરોપી પતિ રાજીવની ધરપકડ કરી લીધી છે. પણ હવે સવાલ એ થાય છે કે આટલી હદ સુધી વાત પહોંચી કેવી રીતે? પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગતો જોઈએ તો આ વિવાદ આજકાલનો નથી પણ છેલ્લા 1.5 વર્ષથી ચાલી આવતી હેરાનગતિ અને આ ભયાનક પરિણામ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા બરમુલા તેરેનામ રોડ પર રહેતો 35 વર્ષીય રાહુલ સાંબાજી સિંહ રાજપૂત વ્યવસાય રિક્ષા ચાલક ચલાવતો હતો. સાથે સાથે કેટરર્સના વ્યવસાયમાં પણ કામ કરતો હતો. આશરે 1.5 વર્ષ પહેલા આરોપી રાજીવ કુમાર ઠાકુરની પત્ની પિંકી દેવી પોતાના કામ પર જવા માટે સંજોગોવશ રાહુલની રિક્ષામાં બેઠી હતી. બસ આ જ એક દિવસ હતો અને ત્યારથી રિક્ષા ચાલક રાહુલની દાનત બગડી હતી. તેનો પીછો કરતો હતો અને અલગ અલગ રીતે તેને હેરાન પરેશાન કરતો હતો. મહિલા દ્વારા વારંવાર ના પાડવા છતાં રાહુલે પોતાની હરકતોથી બાજ નહોતો આવતો. એટલું જ નહીં, રિક્ષા ચાલક રાહુલની હિંમત તો એટલી વધી ગઈ કે તેણે પિંકી દેવીને બળજબરી કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. એક સામાન્ય રિક્ષા ચાલક આટલો બેફામ બનીને એક પણિત મહિલાને 1.5 વર્ષ સુધી હેરાન કરતો રહ્યો અને જે દર્શાવે છે કે કાયદાનો હવે સુરતમાં કોઈ ડર રહ્યો નથી. આ વિવાદ ગઈકાલે એટલે કે 7 જૂનના રોજ એને અંતિમ અને લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો. રવિવારે સાંજે આશરે 6:30 વાગ્યાનો સમય હતો. પિંકી દેવી હાઈવે પર જે છે રાજહંસ સિમનફુનિયા બિલ્ડિંગમાંથી પોતાનું રોજિંદુ કામ પતાવીને ઘર જવા માટે નીકળતા હતા. આ સમયે રિક્ષા ચાલક રાહુલ ત્યાં પહેલેથી જ બેઠો હતો. પિંકી દેવીને એકલી જોઈને રાહુલે ફરી એકવાર તેનો રસ્તો રોક્યો અને જાહેરમાં જ લોકોની અવરજવર વચ્ચે રાહુલે પિંકી દેવીની છેડતી શરૂ કરી દીધી. પોતાની સાથે આવવા માટે બળજબરી કરવા લાગ્યો અને રિક્ષા ચાલકની આ હેરાનગતિ અને દાદાગીરી જોવા જઈએ તો અસહ્ય બની ગઈ હતી. પિંકી દેવી ખૂબ જ ગભરાઈ ગઈ અને તેને તાત્કાલિક પોતાના પતિ રાજીવ કુમારને ફોન કર્યો. અંતે રડતા રડતા આખી આપવીતી જણાવીને ઘટના સ્થળે તેને બોલાવી દીધો. પિંકી દેવીના પતિ રાજીવ કુમાર તે ઉધના વિસ્તારમાં સંચાના મશીન ચલાવવાનું કારખાનું ધરાવે છે અને મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ફોન પર પત્નીની તકલીફ અને તેની સાથે થઈ રહેલી બળજબરીની વાત સાંભળીને રાજીવ કુમારનો પિત્તો ગયો અને પોતાનું કામ છોડીને તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થઈ ગયા. રાજીવ કુમાર ગણતરીની મિનિટોમાં તે જગ્યાએ પહોંચી ગયા જે CB પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં મંગલમ હાઇટ્સ તરફ જતા રસ્તા પર ત્યાં પહોંચ્યા જ્યાં તેની પત્ની મુશ્કેલીમાં હતી. ત્યાં પહોંચતા જ પતિ રાજીવ કુમાર અને રિક્ષા ચાલક રાહુલ વચ્ચે ભારે બોલાચાલી શરૂ થઈ ગઈ. રાહુલે તેની પત્નીથી દૂર રહેવા અને તેનો પીછો ન કરવા માટે ચેતવણી આપી પરંતુ રાહુલનો સામો થયો. જોતજોતામાં મામલો એટલો બધો ઝઘડામાંથી ઉગ્ર બની ગયો કે 1.5 વર્ષનો આક્રોશ પત્નીની જાહેરમાં થઈ રહેલી છેડતી જોઈ પતિ રાજીવ કુમાર ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.
આવેશમાં આવીને પોતાનું ભાન ભૂલીને રાજીવ કુમારે નજીકમાં જ પડેલા એક પથ્થર ઉપાડી લીધો અને કંઈક વિચાર્યા પહેલા જ રિક્ષા ચાલક રાહુલના માથાના ભાગમાં એક પછી એક 3 ઘા ઝીકી દીધા. જે માથામાં સંવેદનશીલ ભાગ સિમેન્ટ જેવા પથ્થર વાગતાના કારણે રાહુલ ત્યાં જ લુલવણ હાલતમાં ઢળી પડ્યો અને ગંભીર ઈજાઓ અને ભારે લોહી વહી જવાને કારણે રાહુલનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું. સાંજના સમયે જાહેર હાઈવે પર બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો. જોતોમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા અને કોઈ તુરંત જ સમજે પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આખી બાબતની જાણ કરી દેવામાં આવી. ઘટનાની ગંભીરતાને જોઈ ઉચ્ચ પોલીસના અધિકારીઓ તરત જ જે છે ઘટના સ્થળે પહોંચી ગયા અને આ મામલે મૃતક રાહુલના સગાભાઈ અશોક સંભાજીસિંહ રાજપૂતે જ પોતે પણ રિક્ષા ચાલક છે અને પાંડરેસાના સુખીનગર પોલીસ કોલોની પાસે ત્યાં રહે છે. તેણે પોલીસ મથકમાં રાજીવ કુમાર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી લીધી. પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પોતાની પત્નીની લાજ અને આબરૂ બચાવવા માટે આવેશમાં આવીને કાયદો હાથમાં લેનાર અને રિક્ષા ચાલકની હત્યા કરનાર પતિ રાજીવ કુમાર ઠાકુરની પોલીસે હાલ સત્તાવાર રીતે અટકાયત કરી લીધી છે અને પોલીસે આ મામલે આઈપીસી સંબંધિતની કલમો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ ઘટના સુરતની વર્તમાન સ્થિતિ પણ ઘણા સવાલો ઊભા કરે છે. 5 મહિનામાં 50 હત્યાઓ. શું સુરત જેવા આધુનિક અને સમૃદ્ધ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળી ગઈ છે? જ્યારે કોઈ સ્ત્રી જાહેરમાં રસ્તા પર સુરક્ષિત નથી અનુભવતી અને 1.5 વર્ષ સુધી પોલીસના ડર વગર એક જોવા જઈએ તો યુવક તેને હેરાન કરતો રહે છે, ત્યારે આપણી સુરક્ષા વ્યવસ્થા ક્યાં ઊંઘતી હોય છે તે સવાલ અત્યારે સુરતમાં ચાલી રહ્યો છે. પત્નીની સુરક્ષા માટે પતિએ કાયદો હાથમાં લેવો પડ્યો અને પરિણામે એક વ્યક્તિનો જીવ ગયો અને બીજો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. હવે જોવાનું આગળના સમયમાં એ રહેશે કે જે સુરતમાં અત્યારે કાયદો વ્યવસ્થા બેફામ બની છે તેના પર લગામ આવે છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.